નમસ્કાર મિત્રો, આપણે છીએ વેસ્ટર્ન ઘાટ્સમાં. વેલકમ ટુ ધ ફોરેસ્ટ ઓફ વેસ્ટર્ન ઘાટ્સ, ધ મોસ્ટ deciduous tropical forest. અને ધ ફોરેસ્ટ ઇઝ ફોર એવરીથિંગ. ફોરેસ્ટ તો ઘણા બધા માટે છે, સ્પેશિયલી ધ seekers going for a retreat and exploring themselves. It has a recreational value. પણ આજે આપણે વાત કરવાની છે આપણા મૂળ વિષયની. બહુ અંગ્રેજી જાજુ બોલાઈ ગયું છે. આપણા મૂળ વિષયની વાત કરવાની છે. રેઇન આવી રહ્યો છે અને ફોરેસ્ટ ફ્લોર જે છે એની આપણે વાત કરવાની છે. માણસને જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે, મોટામાં મોટું સત્વ એ છે માટી. એન્ડ વી આર લુકિંગ ટુ ધ પ્રોસેસ ઓફ સોઇલ ફોર્મેશન. સોઇલ ફોર્મેશન જે થઈ રહી છે એ તાદશ્ય મારી સામે આ પ્રોસેસ છે, તો મને એમ થયું કે આપણે બધા યાર શેર કરીએ. અત્યારે જે તમે જોવો છો એ છે ઝાડવા ઉપરથી deciduous ફોરેસ્ટ, એટલે ખરેલા પાંદડાઓ. એની એક લીફ લિટર લેયર બને. એ લીફ લિટર લેયર જે છે એ આ મોઇસ્ટ એન્વાયરમેન્ટની અંદર જે છે ડિકમ્પોઝ થાય અને આના ઘણા બધા ફાયદાઓ છે. આ ડિકમ્પોઝિશન થાય એની પણ લેયર્સ ઘણી બધી આવે, એ આપણે આગળ જોશું. અને એના કારણે મોઇસ્ચર, માઇક્રો ઓર્ગેનિઝમ્સ બધા એની અંદર કામ કરી અને એને લેયર્સ જે છે એ ડિસઇન્ટિગ્રેટ કરે. એક આખી ન્યુટ્રિયન્ટ સાયકલ છે, ન્યુટ્રિયન્ટ રિચાર્જ જે ફોરેસ્ટનું મેઇન જે એમ છે એ આની અંદર થાય છે. અને ઇટ ઇઝ અ વેરી ગુડ. અને આપણે એક્સપ્લેનેશન હમણાં આગળ જોશું. આ કંઈક બેસીને વાત થાય એવું છે. વાતો હું દુઃખી થતો હતો, ઓલા ટેકરા ચડતો હતો એમાં, જ્યાં લીફ લીટર સાઈઝ ને એ બધું ભૂલાઈ ગયું. તો સમજી ગયા ઓલા રખડવા બાલે બધા એટલા લીચ ને એવું બધું વિચિત્ર એટલું બધું છે. આ કંઈક નિરાતે બેસી શકે. આપણે કરતા હતા વાત લીફ લીટર સાઈઝની, સોઇલ ફોર્મેશનની, કેવી રીતે માટી બને છે એની. પહેલો સ્ટેપ એની અંદર ઝાડવા ઉપરથી પાંદડા પરી અને એક જગ્યાએ ભેગા થવાનો છે. અહીંયા આપ જોઈ શકો, અત્યારે તો મારો પગ અંદર ગરી ગયો, એટલા તો આ ભેગા થયા છે. એટલે પેલું એક્યુમ્યુલેશન. આ એક્યુમ્યુલેશન થાય, આમાં પણ લેયરિંગ્સ હોય. ઉપર નવા પાંદડા ઉમેરાતા જાય. નીચે જે છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, નાના મોટા જીવાત એને ખાઈ ડિસઇન્ટિગ્રેટ કરી રાખે. અને એમાં એટલી હીટ છે, અત્યારે મારો પગ છે આમાં જીવડા છે બેફામ, અને આમાંથી ગરમી નીકળે છે. એટલે ઉપરથી વરસાદ આવે રાખે, જે ભેજ આપે, અને નીચેથી બેક્ટેરિયલ એક્ટિવિટીના કારણે ઓર્ગેનિક મેટર ડિસઇન્ટિગ્રેટ થવામાં એની ગરમી થાય, અને એ ગરમીના કારણે આખી જે વસ્તુ છે એમાંથી ન્યુટ્રિયન્ટ્સ જે છે એ લીચ થાય. આમાંય તમે જોશો તો આમાં ઉપર મોટા, એનાથી નાના, એનાથી નાના, એનાથી નાના. અને જો આ જે હ્યુમસ, આ માટી બનવાનો પહેલો સ્ટેજ, બરાબર. આ જે માટી જેવું છે, તો આ ઓર્ગેનિકલી બાયોલોજીકલી એટલું બધું એક્ટિવ મટીરિયલ છે. અને આમાં પડી આને અંદર નાઇટ્રોજન, પોટેશિયમ, તમારું જે ફોસ્ફરસ, આ બધું ડિસઇન્ટિગ્રેશન. એટલે આ ધીસ ઇઝ અ ફેક્ટરી, બરાબર. આ ફેક્ટરી છે. આ ફેક્ટરીમાં જે કંઈ બી બને છે એના કારણે આખું જીવન જે છે, માનવ જીવન જે છે એ ચાલે છે. આમાં નીચેના ભાગમાં તમે જોવો ભેજ ઓછો છે, આ માટી બનવાની પ્રોસેસ, બરાબર. પ્રાઇમરી સોઇલ, પછી એના હોરાઇઝન્સ બને રાખે. અને ખૂબ જ બાયોલોજીકલી એક્ટિવ બધા જ પ્રકારના જીવડાઓ આના માટે એક હેબિટેટ પ્રોવાઈડ કરે. અને આ પ્રાથમિક પ્રોસેસ જે છે એ પ્રાથમિક પ્રોસેસના કારણે આપણે ખાઈ શકીએ છીએ, જીવી શકીએ છીએ. આ થોડું ઘણું હમણાં બધું આ વરસાદના કારણે ભેગું નહીં થાય, અહીં નેટવર્ક કંઈ આવતું નથી, એટલે આવા વિડીયો બનાવીને એડિટ કરવામાં મારે મુશ્કેલી છે. તો આવું નવું કંઈક જોઈશ તો આપણે મળતા રહેશું.